નીકળી ગયા છે ડીસાથી દ્વારકા તરફ જવા માટે બરાબર. તો આપણા કંડક્ટર સાહેબ સીટ લઈ રહ્યા છે બરાબર. આ પેકિંગ છે અમુક આપણે જે ગાડીનું ડીસાથી દ્વારકાનું ભાડું થાય છે એ પણ આપણે સાહેબ જોડે પૂછી લઈએ બરાબર. જે ડીસાથી દ્વારકાની ટિકિટ આપણે લઈ લીધી છે બરાબર. અને જે મજાનું હારીજનું બસ સ્ટેશન છે ને આપણે લગભગ 4:15 વાગે હારીજના બસ સ્ટેશન પહોંચી ગયા છીએ વાગે અને 45 મિનિટ કે 9:45 વાગે આપણે મોરબીના પ્લેટફોર્મ પર પહોંચી ગયા. આજના જે આપણે ડ્રાઈવર સાહેબ હતા એ છે બરાબર. જે હારીજથી ચેન્જ થયા હતા. હારીજ પહેલાં કંડક્ટર સાહેબ પણ આપણા જોડે હાજર છે બરાબર. એમનું નામ તો લગભગ દિનેશભાઈ નામ છે ને તમારું? જય દ્વારકાધીશ. દ્વારકામાં નગરીમાં તમારું સ્વાગત છે. બોલો મારી હારે જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. સ્વાગત છે આપણે નવા ડેપોના. આપણે આવી ગયા છે ડીસાના. મારું નામ છે કે તમે જોઈ રહ્યા છો વિજય બસ બ્લોગ બરાબર. ડીસાનું મસ્ત તમને બસ સ્ટેશન બતાવી દીધું. એની સાથે આપણે આજની જર્ની છે ડીસાથી દ્વારકા. જે નવી બસ ચાલુ કરી છે ફર્સ્ટ એ આજે છે બરાબર. આવતીકાલે ગઈકાલે એક બસ ગઈ, બસ આજે જશે. મસ્ત મજાની ગુર્જરનગરી આપી દીધી છે અને હારીજ ડેપોની ગાડી છે એટલે કે મોઢેરા એક્સપ્રેસ લખેલું છે. જે બસ આવતા બસનું ઇન્ટરવ્યૂ બતાવી દઉં અને પછી આપણે બસનો જર્ની કન્ટિન્યુ કરીશું. તો મિત્રો આપણે પહોંચ્યા છીએ અત્યારે ડીસાના ડેપોમાં. ડીસાના ડેપોમાં આપણે પહોંચી ગયા છીએ. બસો લાગેલી જ છે. આજે રાજસ્થાની બસ બરાબર બાડમેર જશે. અહીંયા લોકલ બસ લાગેલી છે. અહીંયા અમદાવાદ જવા માટે એક્સપ્રેસ લાગેલી છે. પેલી બાજુ પણ એક એક્સપ્રેસ લાગેલી છે ગુર્જરનગરી બાડમેર જવા માટે બરાબર. અને બાડમેર અત્યારે બાડમેરની બસમાં જાય છે. એની સાથે અહીંયા લાગી છે પાલનપુર રાધનપુર ભુજ. મસ્ત પ્લેટફોર્મ છે. લગભગ 15 પ્લેટફોર્મનું ડીસાનું બસ સ્ટેશન છે. ત્યાંથી પૂછપરછ મળી જશે બરાબર. અને હજુ આપણી બસ લાગે ત્યારે બસ આવી નથી. બસનો ટાઈમ છે 2 વાગ્યાનો. લગભગ રસ્તામાં છે. મસ્ત મજાનું બસ સ્ટેશન છે. અને અહીંયા આપણી લાગી છે હિંમતનગર બાડમેર બરાબર. ટોટલ 15 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે જોવા જઈએ તો. અને મસ્ત રીતે બધું ચા નાસ્તો બધી વ્યવસ્થા પણ મળી છે. અહીંયા છે પૂછપરછ. પાછળની સાઈડ કેન્ટીન બેન્ટીન દરેક વસ્તુ મળી રહી છે. ચલો ગાડી નંબર 11 ડીસાથી દ્વારકા. બોર્ડ તમને બતાવી દઉં. પાટણ, શંકેશ્વર, પાટડી, માલવણ, ધોંગધ્રા ચોકડી, હળવદ, મોરબી, જામનગર, ધ્રોલ, દ્વારકા જે છે મોઢેરા એક્સપ્રેસ બરાબર. મહેસાણા ડિવિઝન હારીજ ડેપોની ગાડી છે અને જાડી ચાલ છે ડીસાથી દ્વારકા. આખી ગાડી તમને બતાવું. મોડેલ છે BS6 બરાબર. અને DSF જે ટંકી આપવામાં આવે છે એ DSFની ફ્યુલ ટેન્ક એટલે ડીઝલ ટંકી આવી જશે અહીંયા. અને અહીંયા આવી જશે લગેજ બોક્સ આવી જશે અહીંયા બરાબર. આખી ગાડી જોઈ લે છે એકદમ નવી જ ગાડીને આજે ફર્સ્ટ ડે પહેલો દિવસ છે આ ગાડીનો બરાબર. એક ગાડી ગઈકાલે ગઈ ને એક ગાડી આજે જવાની છે. એટલે આજે આ ગાડીને આપણે ફૂલ જર્ની કરવાની છે. એન્ડ ટુ એન્ડ જર્ની કરવાના છે મસ્ત રીતે બરાબર. અહીંયા પણ લગેજ બોક્સ છે. ચલો અંદરથી તમને ઇન્ટરવ્યૂ બતાવી દઉં. અહીંયાથી આજે સ્પેવી લઈ જશે લગેજ બોક્સ, બેટરી બોક્સ અને ગાડી અંદર ચલો અહીંયા જે કંડક્ટર સીટ, ડ્રાઈવરની સીટ, ડસ્ટબિન, GPS સિસ્ટમ, ફેન બરાબર. કંડક્ટર ડિસ્કબોર્ડ આવી જશે. ટોટલ ગાડીને 3x2 એટલે 3x2 બસનું સીટિંગ એરેન્જ કરે છે. ઉપરની સાઈડ આવી જશે તમે નાનું મોટું લગેજ મૂકવું હોય. અહીંની સાઈડ હેન્ડલ પણ આપેલા છે બરાબર. એકદમ નવી ફ્રેશ ગાડી છે અને આજે ફર્સ્ટ ડે ચાલુ કરવામાં આવેલી છે. ટોટલ ગાડીની સીટો છે 45, 46 ને 44, 45 ને 46 ટોટલ સીટ રહેશે બરાબર. નવી ફ્રેશ ગુર્જરનગરી ગાડી ચાલુ કરવામાં આવી છે. આવતીકાલે ફૂલ વિડીયો તમને મળી જશે. એન્ડ ટુ એન્ડ આપણે જર્ની કરવાના છીએ. અમે આવી જશે ફર્સ્ટ એડની કીટ બરાબર. ચલો આ સાહેબ આવી તેમને એમ વાતચીત પણ આપણે કરી લઈએ. કંડક્ટર સાહેબ છે અત્યારે હાજર છે બરાબર. ગાડી એક્ઝેક્ટ સવારે નીકળે છે. લોકલ સમાપ્તિ નથી હારીજથી
હારીજથી 7 વાગે ગાડી નીકળશે, વિરમગામ જશે, બરાબર. એટલે વિરમગામથી એક્સપ્રેસ કેટલા થાય? 9:30. વિરમગામથી એક્સપ્રેસ ડીસાની થાય છે 9:30 વાગે, અને ડીસાથી કેટલાનો ટાઈમ છે? ડીસાથી 2 વાગ્યાનો ટાઈમ છે, બરાબર. ડીસાથી દ્વારકા જવા માટે આ ડ્રાઈવર સાહેબ છે આપણા, એ ચેન્જ થઈ જશે, બરાબર, હારીજ ડેપોમાંથી, કારણ કે ગાડી છે હારીજ ડેપોની. અત્યારે આપણા ડ્રાઈવર સાહેબ પણ હાજર છે અને કંડક્ટર સાહેબ પણ હાજર છે, બરાબર. સાહેબ પહેલું તો કોંગ્રેચ્યુલેશન, બસ નવી ચાલુ કરવામાં આવી એટલા માટે, બરાબર. અને આપણે વાંચવાનું સાહેબ કેટલાનો ટાઈમ છે? 3:15 વાગે. એટલે પહેલો દિવસે કદાચ થોડું ઘણું મોડું થઈ શકે, બરાબર. સાહેબ તમારું નામ શું? વિપુલભાઈ ચૌધરી નામ છે એમનું, બરાબર. સાહેબ સત્તાધાર ચાંદોલિયા જે બસ ચાલે છે એમો ચાલે છે, બરાબર. અને બીજી વસ્તુ કે સાહેબ પ્રોપર ક્યાં તમારે? સમી તાલુકાના જે બાજુભાઈ ગામ છે મુબારક, બરાબર, ત્યાંના છે, બરાબર. આપણે જે ગાડીનું ડીસાથી દ્વારકાનું ભાડું થાય છે એ પણ આપણે સાહેબ જોડે પૂછી લઈએ, બરાબર. સાહેબ કેટલું ભાડું આપણે ડીસાથી દ્વારકા જવાનું? 352 રૂપિયા. ગુર્જરનગરી બચત 3/2 બસનું સીટનું કોમ્બિનેશન, ટોટલ સીટ 46 સીટ રહેશે, પ્લસ ડ્રાઈવર કંડક્ટર જોવા જઈએ તો 48 સીટ ટોટલ રહેશે. આપણે ડ્રાઈવર સાહેબ પણ હાજર છે નગરી બાજુ. સાહેબ તમારું નામ શું? અલ્પેશ પંડ્યા. અલ્પેશભાઈ પંડ્યા સાહેબ, બરાબર. સાહેબ કેટલા વાગે? 14 વર્ષથી સર્વિસ કર્યો, બરાબર. આ પણ સવારે આવ્યો છે, સાંજે કદાચ તમે ફ્રી છો ને? અમે સાંજે જોબ પૂરી થશે, આપણે જે હારીજ પહોંચશે એટલે હારીજથી પણ કંડક્ટરના ડ્રાઈવર બંને આપણા નવા આવશે, એમના જોડે પણ આપણે વાતચીત કરેલી છે. પ્રોપર માહિતી આપણી બસથી એમના જોડે લઈશું, બરાબર. સાહેબ થેન્ક યુ સો મચ. આપણે એક્ઝેક્ટ 2 વાગે ડીસાથી આ દ્વારકા જવા માટે ગાડી આપણી રવાના થઈ ગઈ છે, બરાબર. આ છે આવું ડીસાનું જે સિટી કહેવાય ત્યાં આપણે બસ સ્ટેશનની સામે પોલીસ સ્ટેશન છે, બરાબર. બજાર પણ છે અહીંયા. બીજી વસ્તુ કે ડીસાની અંદર તમે નીકળો તો ડીસા આવો તો ડીસાના જે પકોડા કઢી જે બહુ જ પ્રખ્યાત છે, બરાબર. ચોક્કસથી કાજુ આજ આપણને ટાઈમ નથી મળ્યો નકરનો બતાવો. ડીસાની બાજુમાં જ બસ સ્ટેન્ડના એકદમ નજીક હતી, બરાબર. આ છે ડીસાનું જે સિટી કહેવાય છે. નીકળી ગયા છે ડીસાથી દ્વારકા તરફ જવા માટે, બરાબર. મસ્ત મજાની ગુર્જરનગરી આપી દીધી છે, અને આજે જ ફર્સ્ટ ડે છે. ગઈકાલે એક બસ નીકળીને એક બસ આજે નીકળી છે ડીસા જશે, બરાબર. ટોટલ કિલોમીટર કેટલું છે, આપણું ભાડું પ્રાઇસ કેટલું છે, ત્યારે કઈ જગ્યાએ સ્ટેન્ડ કરી છે, કઈ જગ્યાએ નહીં, કઈ જગ્યાએ હોલ્ડ કરે છે જમવા માટે, દરેકે દરેક આપણે પીડી દ્વારા પૂરેપૂરી તમને માહિતી આપી અને એન્ડ ટુ એન્ડ આપણી જર્ની કરવાની છે દ્વારકા સુધી. તો આપણા કંડક્ટર સાહેબ સીટ લઈ રહ્યા છે, બરાબર. આ પેસેન્જર છે અમુક જે વાયા પાટણ થઈ શંકેશ્વર પાટડી થઈને ગાડી જશે, બરાબર. અને જે હજુ ઓનલાઈન કરવામાં આવી નથી, ઓનલાઈન લગભગ થોડા 3-4 દિવસ પછી ગાડી ઓનલાઈન તમને દેખાડશે. આપણે ડીસાથી બહાર નીકળવા એટલે કે હાઈવે તરફ આપણે આવી ગયા છીએ, બરાબર. અને ગેટ આપણો સામે આવી રહ્યો છે મસ્ત મજાનો, આપણે જો ડીસાથી બહાર નીકળીએ એટલે ગેટ છે. અહીંથી સીધી આપણી ગાડી જશે પાટણ. પાટણ આપણું વર્લ્ડ કે પાટણથી પણ તમારે જવું હોય દ્વારકા તો પાટણથી પણ દ્વારકા બસ ચાલી રહી છે. પાટણથી ઉપડવાનો સમય છે સવારે 6:15. જે ડીસાથી દ્વારકાની ટિકિટ આપણે લઈ લીધી છે, બરાબર. અને જે આપણી ટિકિટ પ્રાઇસ છે 352 રૂપિયા ટિકિટ છે ડીસાથી દ્વારકા, બરાબર. અને કિલોમીટર ટોટલ જોવા જઈએ તો 580 કિલોમીટર થશે. આ છે આપણી ડીસાથી દ્વારકાની ટિકિટ. આપણે ડીસાથી નીકળી ગયા છીએ પાટણ તરફ જવા માટે. એક્ઝેક્ટ ટાઈમ ટુ ટાઈમ તમને કહીશ કેટલા કે પાટણ પહોંચે છે, પાટણ હારીજથી એના પછી આગળ નીકળે, બરાબર. ટાઈપુભાઈ બધું વસ્તુ છે જે હાઈવે છે આગળથી હાઈવે તમને 4 લાઈન આખી ગાડી અહીંથી પેક થઈ ગઈ છે. થોડા ઘણા પેસેન્જર મળશે, બરાબર. આપણા કંડક્ટર સાહેબ મસ્ત રીતે મોજીલા છે, એમના જોડે પણ સત્તાધાર હારીજમાં ચાલ્યું, એમના જોડે પણ આપણે જર્ની ચોક્કસથી લાવશું બહુ જલ્દી એમના જોડે.
પાટણ પહોંચી ગયા છીએ અને આ રસ્તો જાય છે જે શિહોરી ખરા થઈને દિયોદર તરફ જઈને આપણે સીધા જઈશું પાટણ તરફ, બરાબર. લગભગ આપણે ટોટલ જઈને 38 કિલોમીટર થઈ જાય. અહીંથી 2 કિલોમીટર આગળ નવું આપણું જે હંગામી ધોરણે પાટણનું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે તે આગળ આવી જશે. સીધા આપણે પાટણમાં જઈશું ડેપો. ચલો, તો અહીંથી વિરમગામ થશે 95 કિલોમીટર, બેચારી થશે 50 કિલોમીટર અને આપણે અત્યારે આવી ગયા છીએ સરસ્વતી બ્રિજ પર, બરાબર. મસ્ત રીતે સરસ્વતીનો બ્રિજ છે. આ એક કહેવામાં છે કે કુંવારિકા જે 3 નદી છે, રૂપણ નદી, સરસ્વતી નદી અને બીજી છે, 3 નદીનો સમાવેશ સાથે કુંવારિકા નદી. એટલે કુંવારી છે, દરિયા સુધી આ નદી પહોંચતી નથી. તો આપણે પહોંચી ગયા છીએ નવજીવન હોટલ, જે ચોકડી કહેવાય ત્યાં બરાબર. ચાણસમાં થશે 18 કિલોમીટર, ઊંઝા થશે ડાબી સાઈડ 27, ચિક્કુલ 26 અને આ બાજુ પાટણ તરફ રસ્તો સિટીમાં જશે અને આપણે અહીંથી 8 કિલોમીટર ડેપોમાં જઈશું. ચલો, તો આપણે મસ્ત મજાના પાટણના બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ અને વાગવામાં વાગ્યા છે 3, એટલે 3 વાગે આપણે પાટણ પહોંચી ગયા છીએ. 3 વાગે આપણે પહોંચી ગયા છીએ પાટણના બસ સ્ટેશનમાં. મસ્ત રીતે હંગામી ધોરણે જે બનાવવામાં આવ્યું છે પાટણનું બસ સ્ટેશન છે. ટોટલ પ્લેટફોર્મ જોવા જઈએ તો લગભગ 9 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે, બરાબર. આપણી સાથે એક બસ આવી છે ચલઈ, સંતરામપુર, ભાભર, બરાબર. એ સાથે બીજી એક બસ આવી ગઈ છે મોડાસા, રાધનપુર, મુન્દ્રા, બરાબર. મુન્દ્રા ડેપોની ગાડી છે. આ છે મસ્ત પાટણનું બસ સ્ટેશન. સાથે અહીંયા લાગવામાં ચલઈ, સંતરામપુર, ભાભર લાગી છે. આપણે ડીસાથી દ્વારકાની બસ લાગી છે. મોડાસા, રાધનપુર, મુન્દ્રા ડેપોની ગાડી છે, બરાબર. બીજી બાજુ લોકલ બસો બધી લાગેલી છે. મસ્ત મસ્ત પાટણનું જે હંગામી ધોરણે બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે તે, બરાબર. નવા બસ સ્ટેશનનું કામકાજ ચાલુ છે. એક બોર્ડ તમને ફરીથી બતાવી દઉં. ડીસાથી દ્વારકા, પાટણ, શંખેશ્વર, પાટણની માલવણ ચોકડી, ધોંગધ્રા ચોકડી, હળવદ, મોરબી, જામનગર, ખંભાળિયા થઈને ગાડી દ્વારકા જશે. 3 વાગ્યાને 5 મિનિટે આપણે પાટણના ડેપોથી નીકળી ગયા છીએ બહાર જવા માટે. એટલે સીધું અહીં નેક્સ્ટ સ્ટોપ આપણું હારી જ રહેશે, બરાબર. અહીંથી આપણું બોર્ડ આવે છે ચાણસમાં 15 કિલોમીટર, મોઢેરા 30 કિલોમીટર, બેચરાજી થશે 45 કિલોમીટર અને આપણું નેક્સ્ટ સ્ટોપ અહીંથી સીધું હારીજ બસ સ્ટેશન, કારણ કે હારીજ ડેપોની ગાડી છે એટલે હારીજના ડેપોમાં જશે, બરાબર. અહીંથી ડાબી સાઈડ લાણવા 28, 18 કિલોમીટર, બરાબર. એ જશે ડાબી સાઈડ જઈને આપણે સીધા તરફ જઈશું હારીજ. બીજી વસ્તુ, પાટણ એક હેરિટેજ સિટી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. જે રાણકી વાવ છે એ હેરિટેજ સિટીમાં નામ આપેલું છે. અહીંથી ચાણસમાં થશે 16 કિલોમીટર હારીજ. અહીંથી જમણી સાઈડ ચોકડીથી વળશું એટલે 30 કિલોમીટર હારીજ થશે. અહીંથી સીધા જશું તો ચાણસમાં જવાશે ને અહીંથી આપણી ગાડી સીધી વળી જશે જમણી સાઈડ હારીજ તરફ જવા માટે. સીધો રસ્તો જે છે આપણો હારીજ, અને હારીજ અહીંથી થશે 30 કિલોમીટર છે. હારીજનું જે વર્કશોપ કહેવાય તે, બરાબર. અહીંયા વર્કશોપ એટલે કે ગાડી મેન્ટેનન્સ કરવામાં આવે, કામકાજ કરવામાં આવે. અને બહારની સાઈડ હારીજનું પેલી બાજુ રોડની પેલી બાજુ ડેપો છે ને આ બાજુ વર્કશોપ છે, બરાબર. આ છે તો પેટ્રોલ પંપ, એટલે કે ડીઝલ ગાડીનું પૂરાતું હોય ત્યાં આપણી ગાડી પણ ડીઝલ ભરાશે અહીંથી અને અહીંથી પછી નીકળીશું આપણે દ્વારકા તરફ જવા માટે. મજાનું હારીજનું બસ સ્ટેશન છે અને આપણે લગભગ 3:45 વાગે હારીજના બસ સ્ટેશન પહોંચી ગયા છીએ. આપણી સાથે જે ચાલે છે મોડાસા, મુન્દ્રાની સાથે લાગેલી છે નળાબેટ, માણસા, બરાબર. એ પણ એક્સપ્રેસ લાગેલી છે. બાજુમાં પાટણ, રાધનપુર લોકલ લાગેલી છે. અહીંયા મિની બસ પણ લાગેલી છે. મસ્ત મજાનું 4 થી 5 પ્લેટફોર્મનું મસ્ત બસ સ્ટેશન છે, બરાબર. અહીંથી આપણા ડ્રાઈવર અને કંડક્ટર ચેન્જ થઈ જશે. લગભગ 8 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે હારીજનું. એક્ઝેક્ટ 4 વાગે હારીજ ડેપોથી નીકળી ગયા છે. બધા હારીજથી આપણી ગાડીનું 4 વાગ્યાનો ટાઈમ ઉપરવાનો ટાઈમ છે, બરાબર. એટલે ડીઝલ લેવા જાય તો 5 મિનિટ 4 વાગે એક્ઝેક્ટ આપણી ગાડી નીકળી જાય છે, બરાબર. ડેપો તમે હારીજનું બતાવ્યું. હવે આપણી ગાડી સીધી નેક્સ્ટ શંખેશ્વર રહેશે. ચલો, આપણે હારીજથી નીકળી ગયા છીએ. અહીંથી સામખીને જવું હોય તમારે તો 180, રાધનપુર ગાંધીધામ 238 કિલોમીટર. આપણે અહીંથી સીધા જઈશું શંખેશ્વર થઈને જઈશું આપણે પાટડી, બરાબર. તો નેક્સ્ટ સ્ટોપ શંખેશ્વરનું બસ સ્ટેશન રહેશે, બરાબર. આ છે
6:35 આપણે સ્વામીના બસ સ્ટેશન પહોંચી ગયા છીએ. જોવા જઈએ તો 5 કિલોમીટરનું મસ્ત મજાનું બસ સ્ટેશન છે, બરાબર. અને ટોટલી સુવિધા અહીંયા પણ તમને મળી રહે છે. મસ્ત 5 કિલોમીટરનું સ્વામીનું બસ સ્ટેશન. અહીંયા પ્લેટફોર્મ પેસેન્જર પણ છે, ચડવાવાળા પણ છે આપણી ગાડીમાં, બરાબર. તો આપણે સ્વામીથી 4:35 નીકળી ગયા હતા શંખેશ્વર તરફ જવા માટે. શંખેશ્વર પણ એક ધામ છે, અવચર માતાનું મસ્ત મંદિર છે, બરાબર. તો નેક્સ્ટ સ્ટોપ આપણું અહીંથી રહેશે શંખેશ્વર. તો અહીંથી સ્વામીથી લગભગ શંખેશ્વર 25 કિલોમીટર અહીંથી થાય છે, બરાબર. તો સીધા બે આપણે નેક્સ્ટ ટાઈમ હતું શંખેશ્વર જઈને આપણે મને મંદિર તો રોડ ઉપર છે, તમને મંદિર પણ બતાવીશ. મસ્ત મજાનું તો શંખેશ્વરનું બસ સ્ટેન્ડ છે અહીંયા, બરાબર. હજી તો કામકાજ ચાલુ છે, જગ્યા છે, બસ સ્ટેન્ડ બનાવવાનું કામકાજ ચાલુ છે, બરાબર. અને આપણી હંગાત મસ્ત એક નાની ગાડી લાગેલી છે, લોકલ હારીજ ગલ્લા હારીજ, બરાબર. 5 વાગે આપણે આવી ગયા હતા શંખેશ્વર. અહીંથી નીકળીએ છીએ આપણે સીધા હવે પાટડી તરફ જવા માટે. મસ્ત નાનું ચોકડી સિટી ગામડું છે, સિટીમાં મસ્ત સિટી ટાઈપ બનાવવામાં આવેલું છે, બરાબર. અહીંયા પણ એક ધામ છે, અહીંયા પાછળના મંદિર પણ જોવા મળશે, સાથે બેચો બહુ છે, મંદિર પણ જોવા મળશે, બરાબર. અહીંથી આપણું 10 થશે 24 કિલોમીટર, વિરમગામ 58 કિલોમીટર, સુરેન્દ્રનગર તરફ જવું હોય તો 93 કિલોમીટર અહીંથી નેક્સ્ટ સ્ટોપ આપણું રહેશે પાટડી. જે પાટડી પણ એક આપણા શક્તિ માતાનું બહુ મોટું મંદિર છે, બરાબર. એ પણ તમને જો મંદિર હશે રોડ ઉપર છે તો ચોક્કસથી બતાવીને ત્યાં આ છે આપણી જે શંખેશ્વર સિટીનું ચાલો. પાંચ વાગ્યાના 38 આપણે પહોંચી ગયા છીએ દસાડાના બસ સ્ટેશન. 5 વાગ્યાના 37 આપણે દસાડાના બસ સ્ટેન્ડે નીકળી ગયા છીએ પાટડી તરફ જવા માટે. નાનું ચોકડું ગામ છે, બસ સ્ટેન્ડ નીકળી નાનું ચોકડું છે. દરેક બસ અહીંયા દસાડા ગામમાં આવે છે. 5:30 આજે પહેલો દિવસ છે, ગાડી થોડી લેટ પહોંચશે, જે પણ ટાઈમ સર્જન જણાવીશ. 6:10 પાટડીના બસ સ્ટેશન આવી ગયા છે. 6:15 પાટડીના બસ સ્ટેન્ડ પહોંચી ગયા છે. નાનું ચોકડી બસ સ્ટેશન રાઉન્ડ પાડવાનું એકદમ નાનું બસ સ્ટેશન છે, બરાબર. નેક્સ્ટ સ્ટોપ અહીંથી કદાચ ચાવણ જાય એ પણ બીજા સ્ટેન્ડ આવું છે, મોટું સ્ટેન્ડ આવ્યું છે, આપણે ઉતરીશું સ્ટેન્ડ તમને બતાવીશું. બાકી બજાર જ છે, ગામ છે, માતાજી શક્તિધામ કહેવાય એ પણ અહીંયા છે. મસ્ત મોટું મંદિર છે, અહીંથી લગભગ 5 કિલોમીટર જશો તો તમને મિની પોચા તરીકે કહેવાય તે પણ અહીંયા મસ્ત મંદિર મોટું છે, તે જોવાલાયક સ્થળ છે. તો આપણે પાટડીથી નીકળી ગયા છીએ. નેક્સ્ટ સ્ટોપ અહીંથી રહેશે માલવણ ચોકડી, બરાબર. માલવણ ચોકડીથી તાંગધ્રા બીજા જે પણ સ્ટેન્ડ છે તમને બતાવી. આ છે પાટડી ગામ જ છે અને એના તાલુકો જે છે આપણો દસડા જે કહેવાય તે તાલુકો છે, બરાબર. મસ્ત જગ્યા છે, મિની પોઈચા તરીકે ગામ છે, ત્યાં જોવાલાયક સ્થળ છે. મસ્ત મોટું સ્વામિનારાયણનું મંદિર છે અને અહીંયા પણ મા શક્તિ માતાનું મંદિર છે, જે ઝાલા વંશ કહેવાય એમનું પાટડીમાં મોટું શક્તિ માતાનું મંદિર પણ આવેલું છે. અને 40 આપણે પહોંચી ગયા છીએ માલવણ ચોકડી, બરાબર. અહીંથી બાયસીટી રોડ પર જ ગાડી જે છે માલવણ ગામમાં જવાની, બરાબર. આ છે માલવણ ચોકડી. મસ્ત મજાની માલવણ ચોકડી ચા પાણી મળી રહેશે. ચોકડી જવા માટે થશે 276 અવરોડ 62 કિલોમીટર, બોમ્બે થશે 32 કિલોમીટર. આ નેશનલ હાઈવે પર આપણે આવી ગયા છીએ. નેક્સ્ટ ટ્રેન આપણે સીધું જઈથી ધ્રાંગધ્રાનું બસ સ્ટેશન. સાંજનો સમય છે, મસ્ત નેશનલ હાઈવે
મળીએ છીએ અને સાથે તમને પણ દ્વારકાના દર્શન કરાવીશું. સાત વાગે અને 20 મિનિટે આપણે ધાંગધ્રાના બસ સ્ટેશને પહોંચી ગયા છીએ. મસ્ત બસ સ્ટેશન છે, મસ્ત મજાનું બસ સ્ટેશન છે. બરાબર, ચા પાણી વ્યવસ્થા બધું જ ટોટલ જોઈએ 9 પ્લેટફોર્મનું મસ્ત બસ સ્ટેશન છે. લાગી છે આપણી બસ. બરાબર, પેસેન્જર પણ ઉતરનારા છે, લેવા માટે અને સામેની તરફ પૂછપરછ પણ મળી જશે મસ્ત રીતે. અને અહીંયા છે કેન્ટીન સામે પણ મળી રહેશે. અને 20 મિનિટે આપણે પહોંચી ગયા છીએ ધાંગધ્રાના બસ સ્ટેશન. અહીંથી નેક્સ્ટ સ્ટોપ આપણું રહેશે ફોરવર્ડ. 7 વાગ્યાના 25 મિનિટે આપણે નીકળી ગયા છીએ ધાંગધ્રાથી. જેથી મોરબી જશે 74 કિલોમીટર, માળિયા 72, અમદાવાદ જમણી સાઈડ જશે 126 કિલોમીટર. આ છે ધાંગધ્રાનો પ્રવેશ દ્વાર. બરાબર, જ્યાં જમણી સાઈડ આવી જાય છે જશે અમદાવાદ. અહીંથી જશે 126 કિલોમીટર. આપણે જઈશું સીધા હળવદ માળિયા તરફ. તો અહીંયા બોર્ડ આવી ગયું છે, તમે જોઈ લઈએ. અહીંથી મોરબી થશે 67 કિલોમીટર, ગાંધીધામ થશે 166 કિલોમીટર, હળવદ થશે 24 કિલોમીટર. સીધા છે આપણું નેક્સ્ટ ટ્રેન અહીંથી રહેશે હવે હળવદ. અને 7 મિનિટે પહોંચ્યા છીએ આપણે હળવદના બસ સ્ટેશનમાં. અને ટોટલ પ્લેટફોર્મ જોવા જઈએ તો લગભગ 5 પ્લેટફોર્મ મસ્ત બસ સ્ટેશન છે. ચાલો, આ છે મસ્ત મજાનું હળવદ સિટી. બરાબર, સિટીની અંદર બહુ બધું તમને મળી રહેશે. જાણે ચા, નાસ્તો, વાસ્તો, ખાવા પીવાનું દરેકે દરેક વસ્તુ તમને હળવદ સિટીમાં મળી રહેશે. પ્લસ હળવદ એક તાલુકો છે. જેવા સિટીમાંથી બહાર નીકળો તો તમે જોઈ લેજો મસ્ત બધું જ જગ્યા છે. સીધા નેક્સ્ટ સ્ટોપ આપણું મોરબી. તો આપણે હળવદથી નીકળી ગયા છીએ. અહીંથી માળિયા થશે 43 અને રાણખંભ 3 કિલોમીટર. મોરબી થશે અહીંથી 30 કિલોમીટર. બરાબર, અને નેશનલ હાઈવે પર આપણે આવી ગયા છીએ. આગળ પણ બોર્ડ આવે, દર રસ્તે ક્યાં જશે એ પણ તમને બતાવું છું. ચલો, બોર્ડ આવી ગયું છે. અહીંથી ડાબી સાઈડ મોરબી 45 કિલોમીટર, સીધા જશો તો 140 કિલોમીટર કંડલા, 43 કિલોમીટર એ પણ સીધા માળિયા તરફ જવા છે. બરાબર, આપણે અહીંથી ડાબી તરફ વળશું 45 કિલોમીટર મોરબી તરફ જવા માટે. અને આપણા આગળ એક બસ ચાલી છે ઝાલોદ જામનગર 2x2 લક્ઝરી ક્રૂઝ. 9 વાગે 45 મિનિટ એટલે કે 9:45 વાગે આપણે પહોંચી ગયા છીએ મોરબીના બસ સ્ટેશનમાં. ટોટલ 15 પ્લેટફોર્મ મસ્ત બસ સ્ટેશન છે. અને સ્લીપર કજન લાગી ગઈ છે નખત્રાણા સોમનાથ. બરાબર, નખત્રાણા સોમનાથ તરફ જાય છે. આપણને નવો રૂટ ચાલુ કરે છે. ટૂંક જ સમયમાં આપણે વિડીયો બનાવીશું. બરાબર, આ છે મસ્ત ટોટલ મોરબીનું બસ સ્ટેશન. ટોટલી સુવિધા તમને મળી છે. દરેક કોઈ ચા પાણી નાસ્તા પાસ્તા જે પણ કરવું હોય તમને અહીંથી મળી રહેશે. બરાબર, વાગે અને 45 મિનિટ કે 9:45 વાગે આપણે મોરબીના પ્લેટફોર્મ પર પહોંચી ગયા છીએ. અને બસ સ્ટેશન જોઈએ તો બહુ મસ્ત પ્લેટફોર્મ બનાવેલું છે. બધી સુવિધા તમને અવેલેબલ અહીંથી મળી રહેશે. અને ટોટલ જોવાથી લગભગ 15 પ્લેટફોર્મનું મસ્ત બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. બરાબર, ટોટલી સુવિધા ચા નાસ્તો ખાવા પીવાની બધી સુવિધા મળી રહેશે. તો ચલો, આપણે 10 વાગે મોરબીથી નીકળી ગયા છીએ આપણે ટંકારા તરફ જવા માટે. બરાબર, આપણે ગાડી હોલ્ડ કર્યો તો મોરબી 10 મિનિટથી બહાર જવું જઈ આવે. પાણી મસ્ત ચિલ્ડ પાણી ભરી લીધું. બરાબર, ત્યાંથી છૂટા નીકળ્યા છે ટંકારા તરફ જવાનું. ટંકારા બસ સ્ટેશન નેક્સ્ટ આવશે. એના પછી કદાચ હોલ્ડ કરશે જમવા માટે. બરાબર, અને એના પછી આપણે સીધા નીકળશું ધ્રોલ જામનગર તરફ જવાનું. નેક્સ્ટ સ્ટોપ આપણું અહીંથી રહે છે ટંકારા બસ સ્ટેશન. ટંકારા લગભગ અહીંથી 16 કિલોમીટર ટંકારા થશે.
છે આપણે આવી ગયા છીએ ધ્રોળના બસ સ્ટેશન. ટોટલ પ્લેટફોર્મ જોવા જઈએ તો લગભગ 12 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે ધ્રોળનું. બરાબર, નીચે નથી ઉતરતા. અને આપણી સાથે જે ચાલી છે દાહોદ જામનગર 2x2 લક્ઝરી આપણી સાથે ચાલે છે. 12:15 પહોંચી ગયા છે જામનગરના બસ સ્ટેશન. બરાબર, મસ્ત બસ સ્ટેશન છે, બધી સુવિધા મળી રહી છે. આપણે ગાડી હોટલ પર બ્રેક કરી નથી. બરાબર, જમવા માટે અહીંયા ત્યાં લોકો જે પહેલો દિવસ એટલે ખ્યાલ નહોતો, ત્યાં પડીકા લઈ લીધા છે નાસ્તા માટે. નાસ્તો કરી નાખ્યો સીધા દ્વારકા. સવારે લગભગ 3-4 વાગે પહોંચ્યું. જે પણ થશે આપણે તમને રસ્તામાં જાણ કરી શકો કેટલા વાગે આપણે દ્વારકા પહોંચીએ છીએ. બરાબર, મજાનું જામનગરનું બસ સ્ટેશન છે. બરાબર, અંધારું છે એટલે કંઈ ખાસ દેખાય નહીં, પણ એક વાગ્યાના 29 મિનિટે આપણે ખંભાળિયાના બસ સ્ટેશને પહોંચી ગયા છીએ. આ છે મસ્ત મજાનું ખંભાળિયાનું બસ સ્ટેશન. 1 વાગે 45 મિનિટે આપણે ખંભાળિયાના બસ સ્ટેન્ડથી નીકળી ગયા છે દ્વારકા તરફ જવા માટે. આ રસ્તો સીધે જતો જશે દ્વારકા. દ્વારકા અહીંથી થશે 84 કિલોમીટર, પોરબંદર થશે 121 કિલોમીટર. ગાડી આપણી ટાઈમ જ ચાલી રહી છે. આ કોઈ લગભગ આપણે 3-3:30 આસપાસ આપણે દ્વારકા પહોંચી જઈશું. ચલો તો ચોકડી જે અહીંયા આવી ગઈ છે. ડાબી તરફ તમે જશો એ રસ્તો પોરબંદર તરફ જવા જશે, અને આ બાજુ જમણી બાજુ એ જશે દ્વારકા તરફ. તો આપણે જવાના છીએ દ્વારકા તરફ, એટલે કે જમણી તરફ આપણો રસ્તો જશે. બોલો જય દ્વારકાધીશ. જઈશું દ્વારકા. લગભગ અહીંથી 63 કિલોમીટર દ્વારકા રહેશે. આપણું જે ટોલ નાકું કહેવાય દ્વારકા નગરીનું, એ ટોલ નાકું આપણે પહોંચી ગયા છીએ. અહીંથી ઓખા થશે 59 કિલોમીટર અને દ્વારકા થશે 28 કિલોમીટર. ઓખા 57 કિલોમીટર, દ્વારકા 25 કિલોમીટર. અહીંથી નેક્સ્ટ સ્ટેન્ડ સીધું જ આપણું દ્વારકાનું બસ સ્ટેશન. જય દ્વારકાધીશ. બોલો મારી અરે જય દ્વારકાધીશ. દ્વારકાધીશ સિટીમાં આપણે એન્ટર થઈ ચૂક્યા છીએ. અને ઘણી બધી પબ્લિક આવી રહી છે, જઈ રહી છે દ્વારકાના મંદિરે. જે પ્રવાસ દરમિયાન આવેલા હોય ઘણી બધી પબ્લિક જો. અને પાછી લગભગ પૂનમ છે તો પબ્લિકનો માહોલ વધારે રહે છે. તો આ છે મસ્ત મજાનું દ્વારકા. આપણી સાથે ટ્રાવેલ્સ પણ છે, મધ્યપ્રદેશની છે ટ્રાવેલ્સ વાળા. પબ્લિક બધી ચાલતી છે, બોટલો આવી ગઈ છે.
આ છે મસ્ત મજાનું દ્વારકાનું બસ સ્ટેશન. ચોખ્ખાઈ બોખાઈ એકદમ પરફેક્ટ. નાઇટની બસો જે ચાલી રહી છે આવી ગઈ છે. આપણી બસ અત્યારે આવી ગઈ. એક પગ છે વળી મોડા બરાબર. અને મસ્ત મજાનું ચોખ્ખાઈવાળું પ્લેટફોર્મ, લગભગ 14 પ્લેટફોર્મ મસ્ત બસ સ્ટેશન બનાવેલું છે. ચોખ્ખાઈ એકદમ, કચરો બચરો ના પાડતા બરાબર. આપણે બસ સ્ટેન્ડ બતાવી દીધું. સવારે મસ્ત રીતે દર્શન કરીને પછી આપણે નીકળીશું બીજી એક બસ જર્ની કરવા માટે. ચલો તો આપના આજના જે આપણે ડ્રાઈવર સાહેબ હતા એ છે બરાબર, જે હારીજથી ચેન્જ થયા હતા. હારીજ પહેલાં આવા બીજા સાહેબ હતા, અલ્પેશભાઈ હતા. તો સાહેબ તમારું નામ શું? હર્ષદભાઈ બરાબર. સાહેબ કેટલા વર્ષથી સર્વિસ કરો? 13 વર્ષથી કરો બરાબર. તો પહેલાં તો ખૂબ ખૂબ આભાર. નવી ગાડી ચાલુ કરી આપણી જે હારીજ ડેપોની બરાબર. આપણી જનતાને પણ જે નવી બસ ચાલુ કરીએ, જે નાના ગામડા થઈને જેને આવવું છે એમના માટે બહુ સારો રસ્તો બન્યો છે બરાબર. તો સાહેબ હવે જે કિલોમીટર કેટલા થયા છે ટોટલ આપણા? 580 કિલોમીટર. આપણો સાહેબ થોડો રૂટ જણાવી દેજો. વાયા ક્યાં ક્યાંથી ગાડી નીકળશે આપણી ડીસા પાટણ, હારીજ બરાબર, સમી શંકેશ્વર બરાબર, દસાડા પાટડી, માલવણ ચોકડી બરાબર, ધાંગધ્રા, હળવદ, મોરબી ટંકારા, ધ્રોલ બરાબર, જામનગર, ખંભાળિયા, દ્વારકા. અને સાહેબ જે આપણો ડીસાથી નીકળવાનો ટાઈમ કેટલા વાગે છે? બપોરે 2 વાગે. બપોરે 2 વાગે. અને આપણો પહોંચવાનો ટાઈમ અહીંયા દ્વારકા પહોંચવાનો ટાઈમ 3 વાગ્યાનો વહેલા સવારે 3 સવા 3 આસપાસ આપણી ગાડી પહોંચી છે. અને દ્વારકાથી કોઈને જવું હોય તો દ્વારકાથી ઉપડવાનો ટાઈમ કેટલા વાગેનો? 3:30. અને આપણે ડીસા કેટલા વાગે પહોંચાડે? સવારે 5 વાગે બે ગાડી પહોંચી જાય બરાબર. અચ્છા, બીજી વસ્તુ સાહેબ, જે ગાડી તો સવારે નીકળે 7 વાગે નીકળે ને સાહેબ આપણી, ત્યાંથી સવારે હારીજથી ક્યાં જશે આપણી? વિરમગામ જશે. વિરમગામથી કેટલા કે? લગભગ 9 વાગ્યાનો ટાઈમ છે. ત્યાંથી એક્સપ્રેસ બને ને ડીસાથી પછી દ્વારકા થશે. ઓકે સાહેબ, ખૂબ ખૂબ આભાર. કંડક્ટર સાહેબ પણ આપણા જોડે હાજર છે બરાબર. એમનું નામ તો લગભગ દિનેશભાઈ નામ છે ને તમારું? દિનેશભાઈ ગોસ્વામી નામ છે બરાબર. ગઈકાલે એમનો કોન્ટેક્ટ કરી લીધો હતો. તો સાહેબ કેટલા વર્ષથી સર્વિસ કરો તમે? 13 વર્ષથી. તમને પણ 13 વર્ષથી થયા બરાબર. સાહેબ હવે જે ટિકિટ ભાડું છે બરાબર, એ કેટલું છે આપણું? ડીસા 354 રૂપિયા. 354 રૂપિયા. હારીજથી 317 રૂપિયા બરાબર. સાહેબ જે ગાડીની ટોટલ સીટની કેપેસિટી કેટલી છે આપણી બરાબર? કેટલી સીટની કેપેસિટી આપણી? 46 સીટની કેપેસિટી. 46 બરાબર. અને પેકિંગ એટલે ફૂલ ચાલે બરાબર. જો કે આજે પહેલો દિવસ છે તો થોડી પણ પેક જ હતી તો પણ બરાબર. બીજી વસ્તુ કે સાહેબ આપણે જે રહેવાનું પ્રભાગ ક્યાં તમારો? મારે રહેવાનું ડેપો અમારો હારીજ છે. રહેવાનું મારું મૂળ ગામ કસરાના છો એમ ને? ઓકે સાહેબ, ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ. દ્વારકામાં નગરીમાં તમારું સ્વાગત છે. લગભગ આપણે બપોરે 2 વાગે નીકળ્યા હતા ડીસાથી દ્વારકા જવા માટે, અને અત્યારે આપણે લગભગ 3 વાગ્યાને 10 મિનિટે આપણે દ્વારકા પહોંચી ગયા છે. લગભગ આપણો જર્ની ટોટલ જોવા જઈએ 13 કલાકની જર્ની છે બરાબર. ગાડી નવી હતી, પણ ડ્રાઈવર સાહેબ નવા હતા, કંડક્ટર સાહેબ એ પણ નવા હતા, અને લગભગ રૂટ પણ એમનો નવો હતો બરાબર. પહેલો દિવસ હતો ગાડીનો. પૂછતા તો પણ ફીટોફીટ આપણો ટાઈમ જે લખ્યો છે ટાઈમે આપણે દ્વારકા પહોંચી ગયા છીએ બરાબર. દ્વારકાનું બસ સ્ટેશન તમને મસ્ત રીતે બતાવી દઉં, અને પછી નીકળશું આપણે નવી બસ જર્ની કરવા માટે. અને આપણે ફરીથી મળશું એક નવી બસમાં, નવી બસ જર્નીમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.